હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની. તો આજે આપણે બનાવવાના છીએ ગાર્લિક બ્રેડ, અને એ પણ પીઝા બ્રેડથી આપણે બનાવવાના છીએ. પીઝા બેઝમાં જે સોફ્ટ બેઝ આવે છે એનાથી આપણે ગાર્લિક બ્રેડ રેડી કરી દઈશું. તો ગાર્લિક બ્રેડ તમે ભાજી પાઉંનો જે બેઝ પાઉં આવે છે એનાથી પણ તમે બનાવી શકો છો, અને જે સેન્ડવિચની બ્રેડ આવે છે એનાથી પણ બનાવી શકો છો. આપણે આજે અહીંયા રેડી કરી રહ્યા છીએ પીઝા બ્રેડથી. તો સૌપ્રથમ મેં અહીંયા લસણ લઈ લીધું છે. લસણ ક્વોન્ટિટી પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરી શકો છો. તો લસણને ગોલ્ડન બ્રાઉન થવા દીધું છે, અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં આવી રીતે ફોર્કથી સ્મેશ કરી લેવાનું છે. અંદરથી એકદમ સરસ ચડી જાય છે, એટલે એકદમ સરસ રીતે સ્મેશ પણ થઈ જાય છે. તો મેં અહીંયા સ્મેશ કરી લીધું છે. એ પછી મેં અહીંયા આગળ બટર લઈ લીધું છે. બટરની ક્વોન્ટિટી પણ એવી જ રીતે તમારે તમારી રીતે ક્વોન્ટિટી પ્રમાણે એડ કરવાનું રહેશે. તો મેં અહીંયા એક જ બેઝ માટે કરી હતી, એક જ પીઝા બ્રેડમાં આટલું મેં બટર લઈ લીધું છે. તો બટર અને લસણ બંને એકદમ સ્મેશ કરી લેવાનું છે. એ પછી આપણે ધાણા નાખ્યા છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરી લીધો છે, અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો તમે, આ રીતનું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને એકદમ સોફ્ટ કરી લેવાનું છે, જેથી કરીને મસ્ત અંદર ચડી જાય અને એનો ટેસ્ટ પણ સારો આવે. તો જુઓ, એકદમ મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે આપણું ગાર્લિક બટર. તો હવે અહીંયા જુઓ, આ રીતની મેં બ્રેડ લઈ લીધી છે. એકદમ સોફ્ટ બ્રેડ છે, એટલે તમે વચ્ચેથી કટ કરશો એટલે સરસ રીતે કટ થઈ જશે. એને આપણે બે પાર્ટ કરી લઈશું અહીંયા આગળ. તો જો મેં બે પાર્ટ કરી લીધા છે. તો હવે આપણે એને નોનસ્ટિકમાં બટર લગાવીને પહેલાં નીચેનું પાર્ટ શેકી લેવાનું છે. નીચેની બ્રેડ આપણે શેકી લઈશું. તો નીચેની બ્રેડ શેકાઈ જાય એ પછી અંદર થોડું બટર એડ કરી દેવાનું છે. આપણે જે ગાર્લિક બટર આપણે રેડી કર્યું છે એ ગાર્લિક બટર સ્પ્રેડ કરી દઈશું આપણે. તો જોઈ શકો છો તમે કે સરસ રીતે આપણે ગાર્લિક બટર લગાવી દીધું છે. એ પછી આપણે ઉપર ચીઝ સ્પ્રેડ કરી દઈશું. જેને મોઝરેલા ચીઝ ભાવતું હોય એ મોઝરેલા ચીઝ પણ લઈ શકે છે. મેં અહીંયા રેગ્યુલર ચીઝ લીધું છે. તો આ હું બનાવું છું બચ્ચાઓ માટે, એટલા માટે મેં રેગ્યુલર ચીઝ લઈ લીધું છે. અને ઉપર હવે આપણે ગાર્લિક બટર સ્પ્રેડ કરી દઈશું. ચારે બાજુ મસ્ત સરખી રીતે સ્પ્રેડ કરીને આપણે એને બંને બાજુ કૂક થવા દેવાની છે, અને અંદરનું ચીઝ પણ મેલ્ટ થઈ જશે. અને આ રીતે તમે ટ્રાય કરો છો તો એકદમ સોફ્ટ અને સરસ રીતે રેડી થઈ જશે. હવે એને આપણે પલટી દઈશું, ટર્ન કરી લઈશું, અને ફ્લેમ આમાં સ્લો રાખવાની છે. તો બીજી બાજુ પણ આપણે બટર લગાવી દઈશું સારી રીતે, જેથી કરીને ટેસ્ટ બહુ સરસ આવે છે. તો રેડી છે આપણી ગાર્લિક બ્રેડ. હવે આને આપણે એક પેનમાં લઈ લઈશું, અને પછી એને 1 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરીને અંદર મસ્ત ચીઝ અને બધું ચડી જાય. તો થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.